મારું નામ કેતનભાઈ વાલાભાઈ જાદવ છે। હું અત્યારે હાલ ભાજપના મહુવા તાલુકાના યુવા ભાજપ તરીકે ફરજ નિભાવું છું અને એ પહેલા એક ટર્મ યુવા ભાજપના ઉપપ્રમુખ તરીકેની ફરજ નિભાવેલી, એક ટર્મ યુવા ભાજપના મંત્રી તરીકેની ફરજ નિભાવેલી, એની પહેલા હું જિલ્લાના કારોબારી સભ્ય તરીકેની ફરજ નિભાવેલી। છેલ્લા 4 વર્ષથી મહુવા તાલુકામાં ચાલી રહેલા આંતરિક જૂથવાદના હિસાબે મને હર વખતે ધારાસભ્ય તરફથી મારે ફૂલ નારાજગી છે, એને મારાથી કઈ તકલીફ છે એ મને ખબર નથી, પણ જૂથવાદના હિસાબે મારી આ વખતે જિલ્લા પંચાયતની ટિકિટ કાપવામાં આવી। મહુવા તાલુકાના પ્રમુખ તરીકેનું મારું નામ મોખરે હતું, એમાં પણ મને ધારાસભ્ય શ્રી દ્વારા કાપવામાં આવેલું। એટલે આ બધા જૂથવાદના હિસાબે કંટાળી અને અમે ભાજપથી નારાજ નથી, પણ મહુવાના જૂથવાદથી નારાજ છીએ। એ કારણોસર અમે ભાજપમાંથી રાજીનામા આપ્યું છે। મારું નામ વિજયભાઈ વાળા છે। હું ભૂતેશ્વર ગામની અંદર સરપંચ તરીકે સેવા આપું છું। હાલમાં જે ચાલી રહેલા જૂથવાદના કારણે તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી દુલાભાઈ ભાલિયાની જે ટિકિટ કાપવામાં આવી છે, તેથી અમે ખરેખર ખૂબ નારાજ છીએ અને હાલમાં હું મહુવા સરપંચ પરિષદના ઉપપ્રમુખ તરીકે સેવા આપું છું। એટલે ખરેખર આ પક્ષપાતના આજે બે જૂથવાદ ચાલે છે, એની હિસાબે અમે ખૂબ નારાજ છીએ અને હું પણ મારે ત્યાં જે શક્તિ કેન્દ્ર છે એના સંયોજક તરીકે ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું આપું છું અને સાથે અમારા જ ગામના જે કાંઈ અમારા સાથી મિત્રો છે એ પણ ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું આપે છે। દુર્લભભાઈ વગરભાઈ ભાલિયા। લોકમુખ એવું ચર્ચાઈ રહ્યું છે કે આપ ભાજપ છોડી રહ્યા છો, શું એ વાત સાચી છે? હાજી। અત્યાર સુધી આપ ભાજપની વિચારધારણા સાથે હતા, તો એવું તો અચાનક શું થયું કે તમારે છેડો પાડવો પડ્યો? ભાજપની વિચારધારણા સાથે જ છીએ, પણ બે જૂથવાદના કારણે અમે પીસાઈ રહ્યા છીએ, બરોબર। અને કયા કારણોસર અમારી ટિકિટ કાપવામાં આવી એ પણ ખબર નથી। હું 2 ટર્મ તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે ફરજ નિભાવી, 1 ટર્મ કારોબારીના ચેરમેન તરીકે ફરજ નિભાવી, 1 ટર્મ વિરોધ પક્ષના નેતા તરીકે ફરજ નિભાવી। કોઈ અમારી ઉપર ભ્રષ્ટાચારનો આરોપ નથી કોઈ બીજા કોઈ આક્ષેપો, છતાં અમારી ટિકિટ મેં દાખલે કળસર જિલ્લા પંચાયતમાં ટિકિટની માંગણી કરી હોવાથી મારી કયા કારણોસર ટિકિટ કાપી એ કારણોસર નથી। અમારી ટીમ, સમગ્ર ટીમ, અમારી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત ટીમ અને સરપંચો કયા કારણોસર અમારી ટીમને કાપવામાં આવી, કારણ કે બે જૂથવાદના કારણે અમે કપાયા છીએ કે અમને અમારી નારાજગી પક્ષમાં હોવાથી અમે કપાયા છીએ, એ કારણોસર અમે ભાજપને સાથે ફેરા પાડી।